આપણે અહીંયા આગળ જમીન ખરીને ત્યાં આગળ પેલા તુવેરો મગ આ બધું બહુ કઠોળ થતું બરાબર, પણ આમાં કેવું હોય કે ખેતીમાં લેવાનું ઓછું, મહેનત જાજી, અને જમીનના ભાવે અટાણે અહીંયા આગળ ખૂબ છે. અને જો ડબલ ટાઈગર શાની હારે હે ને સ્કીમ ખૂબ આવે હે. પછી જાવ વિમાન દેખાય, કેવડો મોટો વિમાન જાય જો એ, હા જો જો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ સીતારામ. હવ નહીં તે અને હવ નહીં, જય માતાજી ભાઈ. આજ તો રવિવાર છે એટલે વહેલા ઉઠી ગયા આપણે અને આજે વહેલું જવાનું હે ગલે બરાબર. તો નાહી ધોઈ લીધું હે, ચા પાણી પતી ગયા હે, અને હવે આપણે કરશું એક્ટિવા સાલું જાશું ગલે બરાબર. હવે આ અટાણે કેવું હોય કે ઠંડી હવે થોડી ઓછી થઈ જાય અને તબિયત પણ સારી થઈ ગઈ એટલે હવે વિડીયો બનાવવાની મજા આવે એમ હે બરાબર. અને બીજું કે આજ તો રવિવાર છે એટલે આજ કાંકનું કાંક કામ નીકળવાનું હોય એટલે પાછું આજે હટ ઘરે આવવું જોઈશે. જો ને અહીં કાલ રાતે હે ને તાપણો કર્યો હતો અસલ, જો એને સગડી બનાવી કોલસા ભરીને તાપણો કરે તો છોકરા બોકરા રમે. અને જો આ મિની બેન તો આવી ગયા, એ સવારમાં ઉઠીને વહેલો દેકારો કરે રાખે, ભૂખ લાગે ને એટલે બરાબર એમ કરે. જો આમ હે. અને જો આપણે શીંગો આવી ગઈ, જોવું તો હે ને મસ્ત. જો એક જ છોડવો રોપ્યો હતો બાકી અસલ અને લચકે આવી શીંગો. જો કે આપણે અહીંયા આગળ જમીન ખરીને ત્યાં આગળ પેલા તુવેરો મગ આ બધું બહુ કઠોળ થતું બરાબર. હવે તો અહીંયા આગળ શું કે બધા પ્લોટો પડી ગયા છે અને બધા રહેવા આવી ગયા, પણ જમીન તો હજુ એની એ જ છે. હજુ એકાદ છોડવો રોપ્યો ને તોય તે લચકે આવે છે શીંગો. જો કોઈ જમીન રાખીને ખેતી કરે ને બરાબર તો એને પાક સારો ઉતરે, પણ આમાં કેવું હોય કે ખેતીમાં લેવાનું ઓછું, મહેનત જાજી, અને જમીનના ભાવે અટાણે અહીંયા આગળ ખૂબ છે બરાબર એમ હે. તો આપણે જઈશું હવે ગલે અને કામકાજ શરૂ કરશું બરાબર, પછી મળીએ તમને. એ હેને દુકાને આવી ગયા સવારમાં, વળી પાછી શરદી સડી બરાબર. અને આવીને જો કામકાજ શરૂ કર્યું હે. જો તો વસરામભાઈ ઉગી ગયા હે. જો મસાલો ખાવા કામમાં તમારું મોઢું નથી દેખાતું. અરે યાર મોઢું ન દેખાય એવું બને જ નહીં બરાબર. વસરામભાઈ માવો ખાઓ, માવો બનાવી દે. અને હમણાં પાસે ડબલ ટાઈગર ચા વાળા આવે હે બરાબર, કેમ કે ડબલ ટાઈગર ચા આપણે ગામવાળી દુકાનમાં હાલે ને એટલે અહીંયાથી માલ લઈ લઈએ, અહીંથી નીકળે. હમણાં આવે હાલો એટલે એમની પાસેથી એ લઈએ. ભાઈ ડબલ ટાઈગર ચા વાળા ભાઈ આવી ગયા હે, આપણે હવે માલ લઈ લીધો. અને જો ડબલ ટાઈગર શાની હારે હે ને સ્કીમ ખૂબ આવે હે. જો આ 200 ગ્રામ હે ને ભાઈ, 200 ગ્રામની ખાંડ ફ્રી. આ કયા પેકિંગ હારે આવે ભાઈ? 250 ગ્રામના પેકિંગ હંગાત 200 ગ્રામ ખાંડ ફ્રી. એટલે તમારે હે ને ચા લો ને તો ખાંડ લેવા ન જ આવી પડે. શું કેવું બરોબર? હા, તો આ ડબલ ટાઈગર ચા હે બરોબર. અને સરસ ચા કડક મીઠી આવે છે. ખાંડ મીઠી તો આવે ને? હા, ખાંડ મીઠી આવે, મોટા દાણા વાળી આવે ને. તો આ આપણે લઈ લીધો હોય માલ, હવે પેલી દુકાને પુગાડવો જોઈએ. બરોબર. અટાણે ઘરે તો આવી ગયા છીએ આપણે બરોબર દુકાનેથી. હવે ભૂખ લાગી છે, બપોરો કરી લઈ, જમી લેવી. જમીન પછી હે ને થોડુંક કંઈક કામકાજ હોય જોઈ, નકર પછી પાછા તરત ને તરત જવું પડશે આજે દુકાને, કેમ કે આજે છે ને દુકાને ભીડ ચાજી રહેવાની. સામે પાર્ટી હે ને એટલે પાર્ટી પ્લોટમાં પાર્ટી બરાબર. તો આપણે છે ને
ફટાફટ જમી લઈને પછી જાવ. જો વિમાન દેખાય, કેવડો મોટો વિમાન જાય. જો એ હા જો જો વિમાન અત્યારમાં નીકળ્યો તો અવાજ બહુ કરે પણ વિમાન. ચાલો જમી લે. તો આજે હે ને સામાન થોડો ફેરવવાનો હોય. આ બેડ રહ્યો ને બેડ ને આની મગ લઈ દેવાનો, તિજોરીઓ નાની મગ લઈ જવાની બરાબર. અને આ નાનું કબોટ રહ્યું ને એને બહાર મોકલી દેવાનું. અને બીજો જે નવો કબોટ લાવે ને એને એક બાજુ ગોઠવી દેવાનો બરાબર. જો આ એકલા પે મથવા મને હે એમ ખાતું હોય ના ખાય. તો હવે બધું સેટ કરી દઈએ, કેમ કે કબોટ અંદર સેટ કરવાનું એટલે આ બધો સામાન થોડોક ફેરવવો પડે એમ હે બરાબર. અને હંગાતે જો ભાગ્યદીપને યોગરાજ હવે મદદ કરાવશે બરાબર. તો ધીરે ધીરે આ ટેબલ આ બધું બહાર લઈ જાઓ તમે બરાબર. હા આ બે બહાર લઈ જાઓ બરાબર. અને તું પેલું ટેબલ લઈ જાય. હા તો એટલું કરો ત્યાં સુધી હું કંઈક બીજું ગોઠવણ કરું. એક લે. હા આખું કંઈ હમુંદું નથી જવાનું, તું લઈ લે હાલ, લઈને જાઓ બસ. બહાર મૂકી દો જાઓ. હા ખાટલા ઉપર બસ બહાર ખાટલામાં તપવી દો અને ગોદડા તપવાઈ જાય બરાબર. અને બધું અને આ કબોટે તે અંદર જતો રહે. હે ને હવે ગોઠવાઈ ગયું. હા મેં તિજોરી વહી ગઈ અને મગ આ કબાટ નવો આવી ગયો અને બેડ આવી ગયો. જો અને આ ભાઈ હુંઈ ગયા ભાઈ. આમનો આજ ધંધો આવીને હુંઈ જવાનું. કેવું લાગ્યું ભાગ્યદીપ? અસલ ને થઈ ગયું ને સરસ મસ્ત. જો હવે અહીંયા આગળ લાઇટ લગાવવાનો તો આમનો પ્રકાશ આવે ને આમથી એ આવે બે બાજુ. હવે અહીંયા લગાવીએ કંઈ ને અહીંયા લગાવીએ તો હવે થઈ ગયું કમ્પ્લીટ આપણું કામ પૂરું. હવે જઈશું આપણે હે ને ગલે જઈને હવે ધંધો ચાલુ કરી. આ બેન કબાટ સોંપી દીધો, એમાં એક ખાનો યોગરાજનો ને એક ખાનો ભાગ્યદીપનો. હવ મેરે હવ સોપડા આ કપડા મૂકે બરાબર. નક્કી કરી લેવાનું પાકીને કોનો શું બરાબર. તો આમ હે બધું બરાબર. આપણે અટાણે હે ને જઈ રહ્યા છીએ દુકાને બરોબર. કેમ કે કામ પતી ગયું, હવે જઈને દુકાન તો ઉગાડવી પડે એટલે હવે ફટાફટ જાય દુકાને. તો હે ને હવે અંધારું થઈ ગયું આવ્યું છે બરોબર. તો આપણે જવું પડશે ઘરે દુકાન વધાવીને બરોબર. એટલે આપણે દુકાન વધાવી લઈએ અને ઘરે જઈને જમી કરીને પાછા સુઈ જશું. તો ચલો મિત્રો કાલે મળીએ નવા બ્લોગમાં બરાબર. ત્યાં સુધી સૌને તે જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ ને સીતારામ. અને ટાઢ્યું વાય તો ઓઢી નીકળવું. તબિયત સૌની સાચવવી બરાબર. બાકી તો સૌનું થાય એ આપણું થાય. હાલો તો રજા લઈએ.